ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા જંબુસર હાઈવે પર ચાલતા ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી લાગ્યા કોઈ જાનહાનિ નહીં। પાદરા જંબુસર હાઈવે પર ચાલતા ટેમ્પોમાં અચાનક ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ ટેમ્પોમાંથી અચાનક ધુમાડો નીકળતા જ આગ ભભૂકી ઉઠી હતી। ઘટના બનતા જ વાહન ચાલકે સમયસર સમજદારી દાખવી ટેમ્પોને રસ્તા કિનારે ઊભો રાખ્યો હતો। આગની જાણ થતાં આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને પ્રાથમિક સ્તરે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે ટેમ્પોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આગના કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ફિરોઝ દિવાન। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।